નમસ્કાર મિત્રો, આજની વાર્તા મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી વિંધાયેલા ભીષ્મ પિતામહ જ્યારે બાણ સૈયા પર હતા એ વખતે ભગવાન કૃષ્ણ એમને મળવા માટે જાય છે. ભગવાનને જોયા એટલે ભીષ્મ પિતામહે ભગવાનને પ્રાર્થના કરતા એવું કહ્યું, મારી એક ઈચ્છા છે, મારી કન્યાને મારે આપની સાથે પરણાવી છે, આપ એનું પાણી ગ્રહણ કરો. બધાને આશ્ચર્ય થયું. ભીષ્મએ તો લગ્ન કરેલા જ નથી, પિતામહ તો બ્રહ્મચારી છે, તો પછી એને કન્યા કેવી રીતે હોઈ શકે? સર્વજ્ઞ ભગવાન કૃષ્ણ બધું જ જાણતા હતા એટલે મંદ મંદ હસતા હતા. ભીષ્મ પિતામહ એવું કહે છે કે મારી મતિ રૂપી કન્યાને, મારી બુદ્ધિ રૂપી કન્યાને હું આપની સાથે પરણાવવા માંગુ છું. મિત્રો, આપણી બુદ્ધિ કે સમજણ રૂપી કન્યાને જો ભગવાન સાથે પરણાવવામાં આવે તો તમામ દુઃખોનો અંત આવે અને જીવનમાં સુખ શાંતિની અનુભૂતિ થાય. આજે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના પ્રાગટ્ય દિને એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારી મતિ કે સમજણ રૂપી કન્યાનું આપ પાણી ગ્રહણ કરો, આપણી બુદ્ધિ ભગવાનને પરણે એવી એમને પ્રાર્થના. આપનો દિવસ મંગલમય રહે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.